ભરૂચના જંબુસર ગામે પટેલ ફળિયામાં બે પરિવાર વચ્ચે બાથરૂમ અંગે અરજી કરવા સંદર્ભે ઝઘડો થતાં એક વ્યક્તિને લાકડી વડે માર મારતા તેને સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। આ ઘટનાની માહિતી મુજબ જંબુસરના પટેલ ફળિયામાં રહેતા સંજય નટવરભાઈ પટેલ તેમના ઘર પાસે બેસેલ હતા ત્યારે પટેલ ફળિયાના જ રહીશ ઋષિ પંકજભાઈ પટેલ લાકડી લઈને ત્યાં પહોંચી અમારા દાદાના બાથરૂમ બાબતે અરજી કેમ કરે છે તેમ કહી સંજયને માર મારેલ। તે સમયે ઋષિ પટેલનો મિત્ર શક્તિ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં લાકડી લઈ પહોંચી જઈ સંજય પટેલને લાકડીના સપાટા મારતા સંજય પટેલની પત્ની પિનલબેન પટેલે ત્યાં પહોંચી જઈ પતિ સંજયને બચાવેલ। આ અંગે થયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ માર મારનાર ઋષિ પટેલ અને શક્તિ પટેલે જતાં હવે પછી મળીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ। આ ઘટનામાં મારનો ભોગ બનેલ સંજય પટેલની પત્ની પિનલબેન પટેલે 108 નંબર પર ફોન કરતા એમ્બ્યુલન્સ આવેલ અને સંજય પટેલને જંબુસરના સરકારી દવાખાને સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા। મળતી માહિતી મુજબ આ ઘટનામાં મારનો ભોગ બનનાર સંજય પટેલના મકાનની દિવાલને અડીને અન્ય બાંધકામ થયું હોય તે બાંધકામ સંદર્ભની ફરિયાદો થતાં રીસ રાખી સંજયભાઈને માર મારેલ છે। આ દિવાલ સંદર્ભ કલેક્ટર શ્રી ભરૂચ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાનો હુકમ આમોદ નગરપાલિકાને કરવા છતાં આમોદ નગરપાલિકા દ્વારા કલેક્ટરના હુકમનો અમલ નહીં કરાતો હોવાનું પિનલબેન પટેલે તર્ક વિતર્કને જણાવ્યું છે।